નમસ્કાર. આજે આપણે એક એવી વાર્તાની વાત કરવાના છીએ જે આપણા સૌના બાળપણ સાથે જોડાયેલી છે. તરસ્યો કાગડો. પણ આજે આપણે એને માત્ર એક વાર્તા તરીકે નહીં, પણ સમસ્યા ઉકેલવાની એક જબરદસ્ત સ્ટ્રેટેજી તરીકે જોવાના છીએ. તો ચાલો આ જૂની જાણીતી વાર્તામાં છુપાયેલા કેટલાક નવા પાઠ શોધીએ. તો સવાલ એ છે કે શું ખરેખર એક સાવ સાદી પ્રાચીન વાર્તા આપણને આજની જટિલ સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરી શકે છે? સારું, આપણે આ વાર્તાને એક એવા કેસ સ્ટડી તરીકે લઈશું જે સમયની સાથે ક્યારેય જૂનો નથી થતો. જોઈએ કે કેવી રીતે નાની નાની વાતો મોટામાં મોટા પડકારો સામે લડવાના ગહન પાઠ શીખવી જાય છે. તો ચાલો સીધા વાર્તામાં જઈએ. પરિસ્થિતિ કેટલી ગંભીર હતી એ સમજવું બહુ જરૂરી છે. કાગડા માટે આ કોઈ સામાન્ય તરસ નહોતી. આ તો જીવન અને મરણનો સવાલ હતો. અને જ્યારે દાવ પર જીવ લાગેલો હોય ને, ત્યારે જ સાચી સર્જનાત્મકતા અને ઉકેલ શોધવાની વૃત્તિ બહાર આવે છે. તો આપણા આ વિશ્લેષણનો પહેલો ભાગ છે આજ સમસ્યાની ગંભીરતા. કારણ કે કોઈપણ જોરદાર સોલ્યુશનની શરૂઆત હંમેશા એક મોટી મુશ્કેલીથી જ થાય છે, ખરું ને? અને પછી જ્યારે બધી આશાઓ ખતમ થઈ રહી હતી, ત્યારે એને આશાનું એક કિરણ દેખાયું. એક પાણીનો ઘડો. હા, એક સંભવિત ઉકેલ. પણ શું આટલું પૂરતું હતું? બસ આ જ ક્ષણ વાર્તામાં એક નવો વળાંક લાવે છે અને એક નવા પડકારનો પાયો નાખે છે. અને આ આપણને વાર્તાના બીજા તબક્કામાં લઈ જાય છે. એક નિરાશાજનક અવરોધ. કારણ કે જુઓ, સોલ્યુશન દેખાવો એ એક વાત છે અને એને મેળવી શકવું એ બિલકુલ બીજી વાત છે. અહીં જ અસલી કસોટી શરૂ થાય છે. તો પરિસ્થિતિ કેવી હતી? ગોલ હતો પાણી પીવાનો. પણ પ્રોબ્લેમ એ હતો કે પાણી હતું છેક તળિયે. ઉકેલ બરાબર આંખની સામે હતો, પણ પહોંચની બિલકુલ બહાર. સાચું કહું તો મોટાભાગના લોકો અહીં જ હિંમત હારી જાય છે. તો કાગડાએ પહેલાં શું કર્યું? એણે સીધી તાકાત અજમાવી. ઘડા પર ચાંચો મારી એને તોડવાની કોશિશ કરી. પણ કશું ના વળ્યું. આ બ્રૂટ ફોર્સ અપ્રોચ ફેલ ગયો. અને અહીં એક બહુ મોટો પાઠ છે. દરેક તાળાની ચાવી તાકાત નથી હોત. અને હવે આવે છે વાર્તાનો અસલી ટર્નિંગ પોઈન્ટ. સ્ટ્રેટેજીમાં બદલાવ. જ્યારે જોર કામ ન આવ્યું, ત્યારે કાગડાએ મગજ વાપરવાનું નક્કી કર્યું. અને આ જ એ બદલાવ હતો જેણે આખી ગેમ બદલી નાખી, જે એને સફળતા તરફ દોરી ગયો. આ ક્રિયા કેટલી સામાન્ય છે ને? તેણે આસપાસ જોયું. પણ આ સાવ સામાન્ય લાગતી ક્રિયામાં જ બધો જ જાદુ છુપાયેલો છે. સમસ્યા પર સીધી ટક્કર લેવાનું છોડીને એણે પોતાની આસપાસના સાધનો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. બસ આટલો નાનો ફેરફાર, પણ કેટલો મોટો! તો એણે આસપાસ શું જોયું અને એનો ઉકેલ કેવો હતો? ચાલો હવે એની વાત કરીએ. કારણ કે આ કોઈ ચમત્કાર નહોતો. આ તો શુદ્ધ બુદ્ધિ, અવલોકન અને મહેનતનું પરિણામ હતું. એની આખી પ્રોસેસ જુઓ. કેટલી સિસ્ટમેટિક હતી. પહેલાં તો એણે નજીકમાં પડેલા કાંકરા જોયા. પછી એક ધીરજથી એ કાંકરાને ચાંચમાં ઉપાડ્યા અને ઘડામાં નાખવાનું શરૂ કર્યું. અને બસ આ જ કામ એણે વારંવાર કર્યું. આને કહેવાય નાના નાના પગલાંની તાકાત. અને પરિણામ એ તો સૌ જાણે છે. સફળતા. એની ધીરજ અને એની પદ્ધતિસરની મહેનત રંગ લાવી. દરેક કાંકરા સાથે પાણી થોડું થોડું ઉપર આવતું ગયું અને છેવટે પાણી ઘડાના કાંઠા સુધી પહોંચી ગયું, બરાબર એની પહોંચમાં. તો વાર્તા અહીં પૂરી થાય છે, પણ એનો સંદેશ એ તો હવે શરૂ થાય છે. આ વાર્તાનો અસલી ઊંડો અર્થ શું છે? કારણ કે વાત ખાલી તરસ છિપાવવાની નથી, એનાથી ઘણી વધારે છે. આપણે સૌએ આ બોધ સાંભળ્યો છે, જ્યાં ચાહ છે ત્યાં રાહ છે. પણ ચાલો એક મિનિટ વિચારીએ. આનો મતલબ શું ખાલી ઈચ્છાશક્તિ છે? ના. આનો ખરો અર્થ એ છે કે પ્રબળ ઈચ્છા તો હોવી જ જોઈએ, પણ એની સાથે બુદ્ધિ અને સાચી રીત પણ શોધવી પડે છે. ઈચ્છા તો માત્ર શરૂઆત છે, સાચી કળા તો રસ્તો શોધવામાં છે. તો ચાલો કાગડાની સફળતાના સૂત્રોને ફટાફટ સમજી લઈએ. પહેલું, તાકાત નહીં, અવલોકન પર ધ્યાન આપો. બીજું, જે હાથમાં છે એનો જ ક્રિએટિવ ઉપયોગ કરો. ત્રીજું, નાના નાના પ્રયાસો જ મોટું પરિણામ લાવે છે, યાદ રાખો. અને છેલ્લું અને સૌથી અગત્યનું, ધીરજ અને લગન ક્યારેય ન છોડ. અને હવે અંતમાં એક સવાલ, જે વિચારવા જેવો છે. જેમ કાગડા માટે એના કાંકરા એનો ઉકેલ હતા,
એમ આપણી આસપાસ આપણી જિંદગીની મોટી મોટી સમસ્યાઓ માટે એવા કયા કાંકરા પડેલા છે જેના પર આપણું ધ્યાન જ નથી જતું? જરા વિચારજો.